જેવી રીતે સામાન્ય લોકોને કરવેરો ભરવાનો થતો હોય છે, એવી જ રીતે સરકારી કચેરીઓને પણ કરવેરો ભરવાનો હોય છે. રાજકોટ મનપાની વિગતો અનુસાર શહેરની 80 સરકારી કચેરીઓમાંથી 20 સરકારી કચેરીઓ પાસે કરોડો રૂપિયાનો વીમાની કરવેરો બાકી છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સમરસ હોસ્ટેલ, પીડબ્લ્યુડી, બીએસએનએલ અને સિટી પોલીસ જેવી મોટી કચેરીઓનો સમાવેશ થાય છે. મનપા અધિકારીઓના જણાવ્યા મુજબ વેરાની ચૂકવણી માટે આ કચેરીઓ સરકાર પાસેથી ગ્રાન્ટ મળવાની રાહ જોતી હોય છે, તેથી વેરો વસૂલવામાં આક્રમક પગલાં લેવામાં આવતા નથી. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હવે સરકારી કચેરીમાંથી રાજકોટ મહાનગરપાલિકાના રેકર્ડ પર અંદાજિત 80 જેટલી અલગ અલગ સરકારી કચેરીઓ નોંધાયેલી છે. તેમાંથી 60 જેટલી કચેરીઓએ જે છે એ સંપૂર્ણ પોતાનો એડવાન્સ કર જે છે નિયમ અનુસાર ભરપાઈ કરેલો છે. જે મુખ્ય મોટી હાલ કચેરી જે છે કે જેનો વેરો જે છે ખૂબ મોટા પ્રમાણમાં બાકી હોય તો એની અંદર જે છે હાલ જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જેનો 18 કરોડ જેટલો કર બાકી છે, સમરસ હોસ્ટેલ એનો 14.71 કરોડ જેટલો જે છે, પીડબ્લ્યુડી 13.59 કરોડ, બીએસએનએલ જેમના ટાવર્સ જ અત્યારે હાલ બાકી છે એમનો 13.42 કરોડ, કલેક્ટર ઓફિસ એમનો પણ અંદાજિત જે છે એમાં બધી કલેક્ટર ઓફિસ તથા મામલતદાર ઓફિસ સંયુક્ત થઈ અને 13.5 કરોડ જેટલો, સિટી પોલીસનો અંદાજિત 12 કરોડ જેટલો, રેલવેનો જે છે 10.59 કરોડ, પાણી પુરવઠા બોર્ડનો 3.60 કરોડ અને કેન્દ્રીય વિદ્યાલયનો 84 લાખ જેવી મોટી રકમ જે છે એ બાકી છે. હાલ જે છે આ તમામ કચેરીઓની અંદરની કાર્ય પદ્ધતિ એવી રીતે હોય છે કે બધા તમામ જે છે ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ કે પીએસયુ યુનિટ છે, તેમાં આ લોકોએ જે છે જે પીએસયુ યુનિટ હોય છે એમને પોતાની ગ્રાન્ટની જોગવાઈ પોતાની રીતે કરવાની રહેતી હોય છે. જ્યારે સામાન્ય રીતે અન્ય કોઈ પણ વિભાગો હોય તો ધારો કે પોલીસ વિભાગ છે કે જે સામાન્ય રીતે સંપૂર્ણ ગુજરાત સરકારની અંડરમાં આવે છે, તો તેઓ દ્વારા જે છે એ આ સંપૂર્ણ ગ્રાન્ટની માગણી જે છે ગુજરાત સરકારમાં ગૃહ વિભાગમાં તેમના દ્વારા કરી આપવામાં આવેલી છે. કલેક્ટર ઓફિસ દ્વારા પણ જે છે એ 2.20 કરોડની જે છે એમની હાલની ગ્રાન્ટ છે એમનો પત્ર પણ આપણે મળી ગયેલ છે અને એ લોકોએ પણ 2.20 કરોડની ટ્રેઝરી માટે ડિમાન્ડ કરી અને ત્યાં જે છે જમા કરવા માટે થઈને આપણે કન્ફર્મેશન પણ આપી દીધેલું છે. એટલે સામાન્ય રીતે આ તમામની અંદર ગ્રાન્ટની જોગવાઈને આધીન તેઓ દ્વારા જે છે રકમો ચૂકવવામાં આવતી હોય છે. સરકારી મિલકત જે છે એની અંદર અને સામાન્ય મિલકતમાં સામાન્ય રીતે આ બધી મિલકતો એવા પ્રકારની છે કે જેમાં દિન પ્રતિદિન તમામ જનતાઓ પોતાને સર્વિસને સેવા માટે લાભ લેતી હોય છે. સામાન્ય રીતે જે સામાન્ય જનતાઓની પબ્લિક અને આની અંદર જે છે એમાં ગવર્મેન્ટ મિલકતમાં આપણે એટલા માટે કોઈ પણ આકરા પગલાં નથી લેતા, કારણ કે તમામ દિન પ્રતિદિનની એમની જે કાર્યવાહી, ધારો કે મામલતદાર ઓફિસ ગણીએ, કલેક્ટર ઓફિસ ગણીએ કે પોલીસ વિભાગ ગણીએ, તેમાં સામાન્ય જનતાને દિન પ્રતિદિન પોતાની કોઈ પણ રજૂઆતો માટે થઈને જવાનું રહેતું હોય છે અને પોતાની રજૂઆતો ત્યાં કરવાની થતી હોય છે. તેથી સામાન્ય રીતે અને આ બધા વિભાગો પણ જે છે એમને વેરો પોતાને ભરવો હોય છે, પરંતુ તેમની જે છે એમને સરકારમાંથી જ્યારે ગ્રાન્ટ આવે ત્યારે ગ્રાન્ટને આધીન તેઓ આપણને જે છે વેરો ભરવા માટેની એમની પાત્રતા થતી હોય. તેથી આપણે તેમાં જે છે કોઈ પણ પ્રકારના જે સામાન્ય પબ્લિક માટેના આકરા પગલાં જે છે આપણે આમાં લઈ શકતા નથી.